સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરના જે ચોકંડી વિસ્તારમાં આપ જુઓ કે જે વરસાદી કાસ છે તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક અધૂરી છોડી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે આ તમામ અહીંના સ્થાનિકો છે તે આજે પાલિકાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે આ તમામ લોકો એટલે વિરોધ નોંધાવી રહ્યા છે કે આ વિકાસના નામે આ જો કે કામગીરી જે અધૂરી છોડવામાં આવી છે તેને તમામ લોકો આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ લોકો ભારે આપ જો કે તમામ લોકો વિરોધ કરાવી રહ્યા છે, અને આપ જો કે જે પ્રકારે કહી શકાય કે શાક માર્કેટ પાસે જે વરસાદી કાસ આવેલી છે, કેટલા ઘણા સમયથી આ સાફ સફાઈ નથી કરવામાં આવી, ત્યારબાદ હવે વિકાસના નામે અહીંયા સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। ત્યારે લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। અમિતભાઈ, શું કહેશો? સાફ સફાઈના નામે જે કામગીરી કરવામાં આવી રહી છે, ક્યાંક કામગીરી કહેવાય કે ગોકળ ગતિ છે। જૂનું વડોદરા કહેવામાં આવે છે। જૂનું વડોદરાની પરિસ્થિતિ એવી છે કે સૌથી વધારે ટેક્સ આ વિસ્તારમાંથી લેવામાં આવે છે। આખા ગુજરાતમાંથી એ કેટેગરીમાં મૂકવામાં આવેલો વિસ્તાર તમે જોઈ શકો છો। એ કેટેગરી કેવી કહેવાય? અહીં જનરલી નાના અને મધ્યમ વર્ગના લોકો રહે છે। પરિસ્થિતિ એવી છે કે પોતે રોજ કમાઈને રોજ ખાવાની પરિસ્થિતિ છે, પરંતુ આજે શાક માર્કેટમાં જે ખેડૂતો છે પોતાની સબ્જી પોતે ધોઈને આટલું પકવીને અમને આપે છે। આ વેપારીઓ પોતે સાફ કરીને લોકોને સારું ખવડાવવા માગે છે, પરંતુ આવી ધૂળભરી પરિસ્થિતિમાં રજકણો ઉડે છે। તો કોર્પોરેશનની જવાબદારી છે કે એક સારું શાક માર્કેટ આપવું જોઈએ। સ્માર્ટ સિટી શેની વાત છે? સ્માર્ટ સિટીની વાત છે। આ સ્માર્ટ સિટી તો બહુ વાતો થઈ ગઈ। ખરેખર સયાજીરાવ ગાયકવાડે જે માર્કેટ અમને આપ્યું હતું, સારી રીતે ચાલતું હતું, તેનું ફક્ત ખોદકામ અને સમારકામ કરવાના નામે તમે જોઈ શકો છો ભૂવા પડ્યા છે, પણ એ કોઈ રિપેરિંગ કરવા નથી આવતું। આ લોકોને માત્ર ને માત્ર શહેરની બહાર ટીપી પાડીને પૈસા કમાવાની સ્કીમો લાવી છે। જે જૂના વડોદરામાં લોકો રહે છે એની કોઈ પરવા એમને પડી નથી। પરિસ્થિતિ અહીંયા બહુ જ ખરાબ છે। દિવસે દિવસે લોકો આ બધી શાકભાજી સારી રીતે વેચવા માંગે છે, પરંતુ આ રચકણો ઉડીને લોકોના શહેરીજનોના શ્વાસમાં જાય છે। આવનારા દિવસોમાં કોરોનાની પણ ભીતિ સર્જાઈ રહી છે। આ બધી પરિસ્થિતિઓમાં તમારે સ્વચ્છતા એ પહેલો અભિગમ રાખવો પડે। આજે ગાંધીજીએ સ્વચ્છતાનો અભિગમ ના હતો, નરેન્દ્ર મોદીજીએ કીધું સ્વચ્છતા રાખો, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના શાસકો કઈ મરી ગયા છે સ્વચ્છતાના નામે? મારે એક પ્રશ્ન એટલો જ પૂછવો છે કે વડોદરાની જનતા માત્ર ને માત્ર વિકાસ ઈચ્છે છે। વિકાસના નામે જે તમે વિનાશ ફેલાવ્યો છે ને, તો આવનારા 6 મહિનાના અમારા મિત્રએ કીધું એ રીતે 6 મહિનામાં જે ચૂંટણી આવવાની છે એમને 100% તમાચો પડવાનો છે, અને 100%ની વાત છે। એક સ્માર્ટ શાક માર્કેટની અહીંયા જરૂર છે, સારા શાક માર્કેટની જરૂર છે, સારા સ્વાસ્થ્યની જરૂર છે, પરંતુ તે નથી થઈ રહ્યું। તેનો ખૂબ દુઃખદની લાગણી છે, અને આ બધા જ શહેરીજનો પરિવારજનો અહીંયા વેપારીઓ બધા ભેગા થયા છે, એ માત્ર ને માત્ર પોતાનો અવાજ ઉઠાવવા ભેગા થયા છે। કારણ આ વખતે એવું થાય છે કે કોઈ પણ વેપારી કે કોઈ પણ ઉપાડવામાં આવે પોતાનો અવાજ, તેને દબાવવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર શહેરીજનો ગભરાતા નથી। અમે વિકાસનું નામ તમારા ખિસ્સામાંથી પણ વિકાસ ખેંચી લઈશું, એ પરિસ્થિતિ છે। બિલકુલ જો કે જે પ્રકારે કહી શકાય છે તમામ લોકો આ વિરોધ કરી રહ્યા છે, તમામ લોકોમાં એક રોષની લાગણી છે। તીર, શું કહેશો? છેલ્લા ઘણા સમયથી વિકાસના નામે આ સાફ સફાઈ સારી બાબત છે કે સાફ સફાઈ શરૂ કરે, પરંતુ ક્યાંક આ કામગીરી છે ગોકળ ગતિ। સાફ સફાઈ કરે તો બધે દરેક વડોદરા શહેરના દરેક નાગરિક ઈચ્છે છે કે સાફ સફાઈ થાય, ચોખ્ખાઈ મળે, પરંતુ 3.5 કિલોમીટરનો પ્રોજેક્ટ 3 મહિનાથી ચાલતો હોય, તમે વિચારી શકો છો કેટલી ગોકળ ગતિ આ લોકો કામ કરી રહ્યા છે। આ એક ઉત્કૃષ્ટ નમૂનો છે ભ્રષ્ટાચારનો। જે કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર જે દિવસે દિવસે વધતો ફૂલતો જઈ રહ્યો છે એનો આ નમૂનો છે। કારણ કે 1 મહિનાનું કામ તમે 3 મહિના સુધી ના કરો, અને જેના કારણે ગંદકી ફેલાય, રોગચાળો ફેલાય, અને હમણાં જ એક જણાએ કીધું કે એક જણ બીમાર પડ્યો અને છેલ્લે 6 બોટલ એક દિવસમાં ચડાવવા પડ્યા। એ ખૂબ જ દયાજનક નિંદનીય પરિસ્થિતિ કહેવાય। એના લીધે અહીંના શહેરીજનો વિરોધ કરી રહ્યા છે। હવે શું માનો છો, શું થવું જોઈએ? આજે મીડિયાને બોલાવીને વિરોધ કર્યો છે, આવતીકાલે અમે કમિશનરને આવેદનપત્ર આપવા જઈશું, અને એ છતાં પણ ના થયું તો ભૂખ આંદોલન કરીશું। બિલકુલ ઉગ્ર આંદોલન કરશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। આપ જો કે તમામ જે શાક માર્કેટના વેપારીઓ છે ક્યાંક લોકોને સારું ખવડાવવા માટે તેઓ ઈચ્છિત રહ્યા છે, પરંતુ ક્યાંક આ ગટરના પાણી જે ઉપદ્રવ અહીંયા થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં રોષ અહીંયા જોવા મળી રહ્યો છે। આ મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે અહીંયા વરસાદી કાસ હજુ પણ તેની કામગીરી ક્યાંક ગોકળ ગતિ હોય તે ચાલી રહી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ધારાસભ્યો દ્વારા આપ જુઓ કે અહીંયા વિઝિટ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે આ કામગીરી શરૂ કરવામાં
કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી ક્યાંક ગોકળ ગતિએ ચાલી રહી છે. વરસાદને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો. શું કહેશો, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે, શું કેટલી તકલીફ પડી રહી છે? 2-3 મહિનાથી પબ્લિક છે સાહેબ, ને કોઈ કામ કરવા આવતું નથી એ ઘડી, ને આવીને જીસીમાં લોકો આવીને બેસી જાય છે અંદર, કોઈ કામ જ કરતું નથી. અને આ કામ કરીને ગયા છે તો એવું કહે છે કે તમે તમારી રીતે કામ કરાવી લેવાનું. શું માનો છો આ તકલીફ જે તમે શાકભાજી વેચી રહ્યા છે એનાથી લોકોને જો આનો કચરો તમારા શાકભાજી પર ઉડે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય? લોકોને થાય ને આ ગંધ મારે છે, બીમાર પડે, ચિકનગુનિયા ડેન્ગ્યુ ચાલે છે બધું, એટલે બીમાર લોકો પબ્લિક પડવાની જ છે આમાં સાહેબ. ને આમાં તમારે સાફ નહીં કરો તો બીમાર પડી જશે બધા. હવે શું તમારી માંગ છે? અમારી માંગ છે તમે ખાવા ટેકા બધું સાફ કરો, તમે બ્લોક નાખી આપો, ડામર નાખી આપો, અમે વ્યવસ્થિત કરો તમારે રોડ આપણે શાક માર્કેટનું બધું. એટલે અમે લગભગ વર્ષોથી આ શાક માર્કેટ ચાલે છે. આજે આ પરિસ્થિતિ જોવા મળી છે. લોકોને અહીંયા શાક વર્ષોથી લોકો અહીંયા લે લોકોનો ત્રાસ વધી ગયો છે કોર્પોરેશન વાળાનો સાહેબ, ને કોર્પોરેશન કોઈ કામ જ નથી કરતા, ખાલી આવીને બેસી જ રહે છે એ ગરીબ લોકો બધા. બિલકુલ આપ જો કે વેપારીઓ છે, વેપારીઓ હવે તાહી માંગ પુકારી ચૂક્યા છે. માસી શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? અહીંયા આગળ તકલીફ જ્યાં દોરી બાંધીએ છે સાહેબ, આ કારખાના ટેમ્પાવાળા આવે છે, અહીંયા આગળ ગોડામ આવે છે, અહીંયા આગળ અમે દોરી તોડવાની કઈ ખાલી બાટલી બાંધે ને તો ટેમ્પાવાળા હટાવતા નથી સાહેબ. બધી ટાઈમ દોરી તોડી કાઢે છે. શું કે આ સાફ સફાઈ કરવા માટે આવે છે કે શું કરે છે લોકો? નથી આવતા, નથી સાફ કરવા નથી આવતા. બેસી રહી છે, ખાલી બેસી રહી છે, ખાલી બસ. પહેલા લોકો શાકભાજી લેવા આવતા હતા, હવે કોઈ નથી આવતું. નથી આવતું, સારા માણસ જ નથી આવતા. બરા જે છુટ્ટા તે સારા માણસ નથી આવતા. કેમ હવે કેમ નહીં આવતું? આ ગંદકી ટકા કોણ આવે સાહેબ, કોણ આવે? કોઈ સાગે લેવાનું થાય છે. કેટલી તકલીફ? કરોડો થાય છે અહીંયા આગળ. એવું અમે અહીંયા બેસીએ છીએ, એવું આ ગંદકી હટાવો તો અમે આવી શકશું. અમે કઈ તો શાક લેવા અહીંયા અમે પરી ભરી જઈએ, હાથ પગ ભાગી જાય અંદર. 2 ભાઈઓ પડી ગયા અંદર, 2 ભાઈઓ પડી ગયા અંદર. હવે એમને હાથ પગ ભાગી જાય તો કોણ જોયે એમનું? એમના ગરીબ હરીલો કોઈ હોવા જોઈએ ને. તો હવે જોઈ આવીને ઉભા કર્યા બિચારા. હવે કોઈ જોવો ને કોઈ એનું ઉઠાવ કરો કે અમારું માર્કેટનો ઉપાય કરો કઈ, કે અમે આગળ વધીએ. બિલકુલ આપ જુઓ કે તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ જુઓ કે ખાસ કરીને અહીંયા પ્રી મોન્સૂનની આ કામગીરી કરવામાં આવી છે અને તેને લઈને આપ જુઓ કે આપ જોઈ શકો છો જે પ્રકારે આ અહીંયા વરસાદી કાસની જે કામગીરી ના ભાગરૂપે આપ જો કે અહીંયા કામગીરી શરૂ કરવામાં આપ જો કે અહીંયા આ બ્લોક નાખવામાં આવે છે, પરંતુ આપ જો કે તેમાં પણ આ ભ્રષ્ટાચાર થયો હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની બેદરકારી પાલિકાના કોન્ટ્રાક્ટર અને ઇજારદારોએ રાખી છે, તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે. આપ જો કે આખો રોડ અહીંયા ખોદી નાખવામાં આવ્યો છે. વરસાદી કાસની સાફ સફાઈ થઈ રહી સારી બાબત છે, પરંતુ ક્યાંક કામગીરીમાં ગોકળ ગતિએ ચાલી છે અને તેને લઈને જ આ લોકોમાં રોષ જોવા મળ્યો. આપ જો કે ગંદકીનો પણ અહીંયા ભરમાર જોવા મળી રહ્યો છે. આપ જો કે આખી આ જગ્યા અહીંયા વરસાદી કાસ પસાર થાય છે અને તેના ધારાસભ્યના સૂચન બાદ આપ જો કે આ વરસાદી કાસની સફાઈ કરવામાં આવી રહી હતી, અને પરંતુ આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય તેવા નમૂનો આ સામે આવી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે આ ખુલ્લી ગટરો પણ અહીંયા જોવા મળી, ક્યાંક કોઈ પડી જાય તો કોઈનું મોત થાય, શું તેની પાલિકા રાહ જોઈ રહ્યું છે? આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે. આપ જુઓ કે આ પરિસ્થિતિ વડોદરાના નાની શાક માર્કેટ પાસે આ દાલિયાવાડી પાસે આવેલી નાની શાક માર્કેટના સીધા દ્રશ્યો જો કે લોકોમાં જો કે આ કામગીરી કરવામાં આવી હતી, ક્યાંક કામગીરી અધૂરી છોડી હોય તેના આ નમૂનો અહીંયા સામે આવ્યો છે. આખી આ કાસ આપ જોઈ શકો છો જે પ્રકારે. અહીંયા મારા કેમેરામેન નિહાલને કહીશ કે આ દ્રશ્યો બતાવે. આપ જુઓ કે ખુલ્લી આખો રોડ હવે અહીંયા લગભગ નહીં તો 5 થી 7 ફૂટ પાણી ભરાવાની પણ સમસ્યા વરસાદની અંદર સેવાઈ રહી છે. ત્યારે હવે આ ખુલ્લી કાસમાં જો કોઈ વ્યક્તિ ફસાઈ જાય, કોઈ પડી જાય, એનું મોત થાય તો તેનું જવાબદાર કોણ? એટલે આ પ્રકારે આ પાલિકાના ઇજારદારો અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે આ સ્થાનિકો અને વેપારીઓ રોષે ભરાયા છે. હવે જો આ કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.